ડિંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી. ચાલુ પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થતાં સદનસીબે કોઈ શ્રમિકો હાજર ન હતા, જેથી મોટી ગંભીર દુર્ઘટના બનીતા અટકી હતી, જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે શ્રમિક ધરાશાયી થયેલી દિવાલના કાટમાળ નીચે ન દટાયું હોવાનું પણ સામે આવ્યું હતું. ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી. ડિંડોલીના આર્થવ પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી. જો શ્રમિકો હાજર હોત તો મોટો દુર્ઘટના સર્જાઈ હોત તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટનાને લઈને અનેક સવાલ ઊભા થયા છે. સમગ્ર પ્રોજેક્ટમાં ડેવલપર તરીકે રાજેશ પટેલ છે. આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ હિરેન પરમાર છે. સાથે જ સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે. આ લોકોની લાપરવાહીથી સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળ કોની લાપરવાહી છે તે અંગે સવાલો ઊભા થયા છે.